કેમ છો બધા મજામાં જ હશો? તો અત્યારે વાગી ગયા છે સવાર 9 વાગવા આવ્યા છે। ચા બની ગઈ છે તો મેં વાટકીમાં ચા દૂધ લઈ લીધા છે। આમાં દૂધ છે, આમાં મેં ચણા વઘાર્યા છે। આ તો ફ્રેન્ડ્સ ચા નાસ્તો મેં કાઢી લીધો છે। તો અહીંયા ચા દૂધ લીધા છે, મમરા છે, ચણા બનાવ્યા છે એ લીધા, અને આ છે ચણાનો મસાલો। તો આ ચણામાં મસાલો, મમરા અને ટામેટું નાખીને ખાઈએ તો બહુ મસ્ત લાગે છે। તો ચલો ફ્રેન્ડ્સ, ચા નાસ્તો કરી લઈએ હવે। હા તો ફ્રેન્ડ્સ, ચા નાસ્તો કરી લીધો અને કપડાં પણ ધોઈ લીધા છે। તો હું કપડાં લઈને ઉપર આવી છું। તો કપડાં અહીંયા નાખવા છે, પણ અત્યારે આ સાફ સફાઈનું થોડું કામ કરું છું હું ઉપરનું। તો અહીંયા ખાનું ખાલી કર્યું છે, તો આ બધું બહાર કાઢ્યું છે, તો સાફ કરવું છે। આ ગાદલા તો કાલ તપાવ્યા નાખ્યા હતા, તો ગાદલાનું કામ થઈ ગયું તપાવવાનું, અને આ ઉપર તો બધું સાફ કરેલું જ છે, એટલે નથી ઉતારવું નીચે। અને આ બધું નીચે છે એ બધું સાફ કરવું છે, એ હજુ બાકી છે। એક જ ખાનું કર્યું છે અત્યારે। તો આમાંથી બધું ના કામનું હોય એ કાઢી પણ નાખું, અને કપડાં જે અંદર થેલામાં છે એ બધા ખુલ્લા કરીને તપાઈ દઉં। અને આ કપડાં પણ સૂકવવા છે તો સૂકવી દઉં। અને આ હું કટિંગ લઈને આવી છું ઉપર, તો કટિંગ પણ નાખવી છે। આ એક ગાદલું બહાર નાખ્યું છે તપાવા, એક પલંગ બહાર કાઢ્યો છે। આ તો અહીંયા કુંડા છે, એમાં તો પહેલાં નાખી હતી પણ થઈ જ નહીં, તો અત્યારે આ લાવી છું એ નાખી જોઉં। તો વર્મી કમ્પોસ્ટ નથી, નહીં તો એ હોય ને તો થઈ જાય, પણ એ નથી એટલે જોઉં હવે આમાં નાખી દઉં છું। તો કાલે તો હું ઉપર આવી હતી, તો અહીંયા આ અગાસી છે આગળની, એ પણ વાળી ગઈ હતી કચરો, ધોવી હતી પણ ધોઈ નહીં મેં। તો ચલો ફ્રેન્ડ્સ, હવે આ કપડાં છે એ બધા હું થેલાવાળા ખુલ્લા કરી દઉં બહાર પલંગમાં, તો તપી જાય, પછી બધા અંદર સાંજે કે રાત્રે ભરીને બધા મૂકી દઈશ। તો ચલો ફ્રેન્ડ્સ, કપડાં પણ સૂકવવા છે તો સૂકવી દઉં, અને આગળનું કામ બધું આ છે બાકી એ કરી લઉં, અને રસોઈ પણ કરવાની બાકી છે। તો શાક ને મકાઈની પૂરીને શાક બનાવવું છે અત્યારે રસોઈમાં। તો અત્યારનું આ ઉપરનું કામ પતાવી અને પછી હું નીચે જાઉં છું, અને પછી રસોઈ બનાવું છું। હા તો ફ્રેન્ડ્સ, રસોઈ બનાવું છું, તો શાક બની ગયું છે, અને અહીંયા બનાવું છું મકાઈની પૂરી। તો અહીંયા તો બહાર કામ ચાલુ છે, તો હમણાં થોડી વારમાં પાછો અવાજ ચાલુ થઈ જશે મશીનનો। તો અહીંયા મેં બહાર થોડું તપાવા મૂક્યું હતું, પણ મેં લઈ લીધું અંદર, કારણ કે કચરો ઉડે એટલે। તો ચાલો ફ્રેન્ડ્સ, રસોઈ બનાવી લઉં અને પછી જમી લઈએ। અને હા ફ્રેન્ડ્સ, નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, તો બધાને હેપી નવરાત્રિ। તો તમારે ત્યાં કેવી નવરાત્રિમાં ગરબા રમાય છે તો મને કમેન્ટમાં જણાવજો। અને હું પણ અહીંયા અમારે ગરબા રમાય છે નવરાત્રિમાં, તો હું જઈશ તો ક્લિપ મૂકીશ કે અહીંયા કેવા ગરબા રમાય છે। તો હું તો ગરબા રમવા જવાની નથી આ વખતે, કારણ કે મારા પપ્પાની પહેલી તિથિ છે એટલે। તો ચાલો ફ્રેન્ડ્સ, હું આજે રાત્રે જઈશ તો તમને બતાવીશ કેવા ગરબા રમાય છે। હા તો ફ્રેન્ડ્સ, અહીંયા તો કામ ચાલે છે સવારનું, હજુ તો ચાલે જ છે। તો સવારે થોડું સાફ સફાઈનું કામ કર્યું, તો બધું જે તડકે મૂક્યું હતું એ બધું હું ઉપર જઈ અને બધું લઈ આવી છું અંદર, અને બધું ગોઠવવાનું બાકી છે, ખાલી અંદર લાઈન જ મૂકી છે મેં। તો થોડીક વાર પછી હજી જઉં છું તો બધું મૂકીને આવું છું। અને સાંજની રસોઈમાં મેં બનાવી છે ભાખરી એકલી, શાક નથી બનાવ્યું। તો સવારનું થોડું શાક પડ્યું છે, અને સવારની મકાઈની પૂરી પડી છે એક, અને અત્યારે મેં ભાખરી જ બનાવી છે। તો દૂધ કે દહીં સાથે બધા જમી લઈશું એમ કરીને, અને હજુ તો વાસણ ગોઠવવાના બાકી છે।
વાસણ પણ ગોઠવી લઉં છું અને જમી લઈએ. હવે ભાખરી બની ગઈ છે. આ નિહાળના પપ્પા લાવ્યા છે એક સિંગ ભુજિયાનું પેકેટ, તો થોડું થોડું એ પણ લઈ લઈશું જોડે. હા તો ફ્રેન્ડ્સ, ચલો જમી લઈએ અને વાસણ પણ ગોઠવવા છે અને ઉપર બધું કામ પણ પડ્યું છે તો કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, કામ હજુ તો પૂરું થયું નથી. હવે થોડું કાલ ઉપર છોડ્યું છે, તો ઉપર તો હું જઈને આવી, તો થોડું સરખું કરીને આવી અને થોડું હજુ બાકી રાખ્યું છે તો કાલે કરીશ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. બાય.